નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી YouTube ચેનલમાં એક નવા વિડિયો સાથે। હવે મિત્રો માનો કે તમારા મિત્ર પાસે કોઈ પાસે કોલકમ ફોન છે અને તમારી પાસે ઓક્ટા કોર ફોન છે, તો તમે એવું નહીં વિચારતા કે તમારા મિત્ર કરતા તમારા ફોન સ્લો ચાલે। હવે મિત્રો આપણે મોબાઈલની પ્રોસેસરની વાત કરીએ તો પ્રોસેસર બનાવવામાં 4 કંપની છે, કોલકમ, મીડિયાટેક, સેમસંગ અને એનવીડિયા। હવે ચારે કંપનીને જે પ્રોસેસર બનાવવા માટે જે નકશો જોઈએ છે, એ જે આર્કિટેક્ચર હોય છે એ કંપનીનું નામ છે ARM। હવે તમે જ્યારે નવો ફોન લેવા જાવ છો ત્યારે તમારા મનમાં 3 વાત ચાલતી હોય છે, મોબાઈલ હેંગ કેવો થશે, મોબાઈલની બેટરી કેવી ચાલશે અને મોબાઈલ ગરમ કેવો થશે। હવે મિત્રો આ ત્રણેય વાત છે ને એ જોડાયેલી હોય છે પ્રોસેસરથી। હવે જ્યારે આપણે સ્માર્ટફોનની ખરીદી કરવા જતા હોય છે ત્યારે કોઈ મોટો સ્માર્ટફોન હોય એ સારો હોય છે અને આપણે ખરીદી પણ એ જ રીતે કરતા હોય છે। જ્યારે પણ તમે કોઈ બે ફોનની કોમ્પ્રોમાઇઝ કરતા હોય ત્યારે પ્રોસેસરની કોમ્પ્રોમાઇઝ કરતા હોય ત્યારે 4 વાતનું ખાસ ધ્યાન રાખવું। આવા જાણ્યા વિના ફક્ત ઓક્ટા કોર અથવા કોલકમ હોવાથી કઈ ફરક પડતો નથી। હવે જે આની પહેલી વાત આપણે કરીએ તે છે તેની બનાવટની। આ બધા પ્રોસેસરને બનાવે છે ARM। આ કંપની લાયસન્સ દ્વારા એક ડિઝાઇન આપે છે। હવે જે આ વેબસાઇટ છે તે દર વર્ષે તેની ડિઝાઇન પણ અપગ્રેડ થતી હોય છે। હવે મિત્રો બીજી વાત કરીએ તો તે છે ટેકનોલોજીની, એટલે કે તેમાં બનાવવામાં જે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે તે કેવી છે। તમે જો જોવો તો પ્રોસેસરમાં લાગેલા નાના લાખો ટ્રાન્ઝિસ્ટર હોય છે। આ ટ્રાન્ઝિસ્ટર જેટલા નાના હોય છે તેટલું જ પ્રોસેસર ફાસ્ટ કામ કરે છે અને બેટરી પણ ઓછી ઉતારે। આ વાતમાં શું થાય છે, જે આર્કિટેક્ચરને મળે છે ARM થી તેના ટેકનોલોજીથી નાના અથવા મોટા કરી શકે છે। આ વાતમાં સેમસંગ નંબર 1 પર છે। સેમસંગ વાળાએ સૌથી નાના ટ્રાન્ઝિસ્ટર બનાવ્યા છે, તે 13 નેનોમીટરના છે। કોલકમમાં છે 20 નેનોમીટર, મીડિયાટેકમાં છે 28 નેનોમીટર। આ ટ્રાન્ઝિસ્ટર જેટલા નાના હોય છે તેટલું પ્રોસેસર ફાસ્ટ કામ કરે છે। ત્રીજી વાત કરીએ તો નંબર ઓફ કોર્સ। હવે કોર્સ હોય છે શું? હવે માનો કે એક પ્રોસેસર છે, હવે કોલકમ છે તો તે 4 હાથનું કામ કરે છે। 4 હાથે કામ કરે એટલે કામ પણ ફાસ્ટ થઈ જાય છે। હવે બીજી વાત છે તે છે ઓક્ટા કોર। ઓક્ટા કોર ને છે 8 હાથ, તો 8 હાથે કામ કરે છે તો તેનાથી પણ તે વધુ ફાસ્ટ કામ કરી શકે છે। હવે આપણને એવું લાગે છે કોલકમ અને ઓક્ટા કોરમાં ઓક્ટા કોર ફાસ્ટ છે, પરંતુ ઓક્ટા કોર ત્યારે જ ફાસ્ટ છે જ્યારે તેનું આર્કિટેક્ચર એક સરખું હોય છે। હવે જો તેનું આર્કિટેક્ચર અલગ અલગ હોય છે તો તે બંનેની સરખામણી થતી નથી। આપણે છેલ્લી વાત કરીએ, ચોથી વાત, તે છે ગીગાહર્ટ્ઝની। આ પ્રોસેસર તે છે 2 ગીગાહર્ટ્ઝનું, આ પ્રોસેસર તે છે 1 ગીગાહર્ટ્ઝનું। હવે આ ગીગાહર્ટ્ઝનો મતલબ શું છે? હવે જો આપણે 1 ગીગાહર્ટ્ઝની વાત કરીએ તો તે 1 સેકન્ડમાં 10 કરોડ વાર કામ કરે છે અને તે જેટલી વાર કામ કરે છે તે બધું પ્રોસેસર ઉપર ડિપેન્ડ કરે છે। એક કામ પણ કરી શકે છે અને એક સાથે 15 કામ પણ કરી શકે છે, અને જો બની શકે તો એક કામ માટે 100 વાર કામ કરવું પડે। પ્રોસેસર બનાવવામાં જે ટેકનોલોજીનો ઉપયોગ થયો છે તે કઈ છે? તે 14 નેનોમીટર છે કે પછી 20 નેનોમીટર છે અથવા તે પછી 28 નેનોમીટર છે। હવે આ સાઇઝ જ્યારે નેનોમીટરની સાઇઝ જ્યારે ઓછી હશે એટલું જ પ્રોસેસર તેમાં ફાસ્ટ કામ કરશે। હવે છેલ્લી વાત કરીએ તો ગીગાહર્ટ્ઝની। ગીગાહર્ટ્ઝ જેટલી વધારે હશે તેટલું સારું રહેશે, પરંતુ જે મેં પાછળની 3 વાત કરી તે પણ સેમ હોવી જોઈએ। જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો।